આ છે સંસાધનો પર એક ઝડપી નજર. તમે ક્યારે વિચાર્યું છે આપણી આસપાસની દરેક વસ્તુ હવા, પાણી, જમીન, આપણી ટેકનોલોજી આ બધું શું છે? આ બધા સંસાધનો છે. જુઓ, કુદરતી તત્વો જ્યારે આપણી એટલે કે માનવીની જરૂરિયાત પૂરી કરે ને ત્યારે એ સંસાધન બને છે. અને આ જ આપણા આર્થિક અને સામાજિક વિકાસનો પાયો છે. એટલે એમને સમજવા તો પડે જ, બરાબર ને? તો પહેલો મુદ્દો સમજીએ. સંસાધનોના મુખ્ય બે પ્રકાર છે. એક તો કુદરતી, જે આપણને સીધા પ્રકૃતિમાંથી મળે, જેમ કે હવા, પાણી, જમીન, ખનિજો. અને બીજું માનવસર્જિત, એટલે કે જે આપણે માણસો કુદરતી વસ્તુઓ પર પ્રોસેસ કરીને બનાવીએ છીએ. દાખલા તરીકે સિમેન્ટ, રસ્તા, મકાનો કે પછી આપણી ટેકનોલોજી. અને હા, એ પણ યાદ રાખજો કે આપણે પોતે પણ આપણા જ્ઞાન અને આવડતથી એક બહુ જ મહત્વનું સંસાધન છીએ. હવે બીજો મુદ્દો. કુદરતી સંસાધનો છે ને એ બધે સરખા નથી હોતા. કેટલાક તો સર્વસુલભ છે, જેમ કે ઓક્સિજન, જે લગભગ બધે જ છે. કેટલાક સામાન્ય સુલભ હોય, જેમ કે પાણી કે જમીન. તો વળી કેટલાક વિરલ સંસાધનો છે, દાખલા તરીકે કોલસો કે ખનિજ તેલ. અને ક્યારેક તો એવું બને કે ક્રાયોલાઇટ જેવું ખનિજ ફક્ત દુનિયામાં એક જ જગ્યાએ મળે. એને કહેવાય એકલ સંસાધન. બીજું એ પણ જોવાનું કે કયા સંસાધન ફરી વાપરી શકાય એમ છે, એટલે કે નવીનીકરણીય, જેમ કે જંગલો કે સૂર્યપ્રકાશ, જે ખૂટતા નથી. અને બીજા છે બિનનવીનીકરણીય, જેમ કે ખનિજ કોલસો કે પેટ્રોલિયમ, જે એકવાર વપરાઈ ગયા પછી ખલાસ. અને આ બિનનવીનીકરણીય સ્ત્રોતોનો વધુ પડતો ઉપયોગ એ જ તો પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગ જેવી મોટી સમસ્યાઓ લાવે છે. અને છેલ્લે ત્રીજો અને સૌથી અગત્યનો મુદ્દો, સંરક્ષણ. કોનું? તો આપણા મુખ્ય કુદરતી સંસાધનોનું, એટલે કે જમીન, પાણી અને કુદરતી વનસ્પતિ અને વન્યજીવન. શા માટે? કારણ કે જુઓ, વસ્તી વધી રહી છે, આપણી જરૂરિયાતો વધી રહી છે, અને એના કારણે આ સંસાધનો પર અચંબ દબાણ આવી રહ્યું છે. એની અછત પણ સર્જાઈ શકે છે. એટલે જ જમીનનું ધોવાણ અટકાવવું, ટપક સિંચાઈ જેવી પદ્ધતિથી પાણી બચાવવું, ચેક ડેમ બનાવવું, પાણીનો ફરી ઉપયોગ કરવો, જંગલો અને વન્યજીવોને બચાવવા, અને ખાસ તો સૌર ઊર્જા અને પવન ઊર્જા જેવા વૈકલ્પિક ઊર્જા સ્ત્રોતો તરફ વળવું, આ બધું કરવું ખૂબ જ જરૂરી છે. ટૂંકમાં કહું તો સંસાધનો આપણા વિકાસ માટે અનિવાર્ય છે. પણ એનું આયોજનપૂર્વક અને કરકસરથી સંરક્ષણ કરવું એ ભવિષ્યની પેઢી માટે આપણી સૌની ફરજ છે.